આણંદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આણંદનો મહાનગરપાલિકામાં પ્રવેશ થતા સરદારની કર્મભૂમિ કરમસદમાં સખત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। સ્થાનિકો વેપારીઓએ કરમસદ બંધ રાખી વિરોધ કર્યો છે। આણંદ મનપામાંથી કરમસદ હટાવોની ઉગ્ર માંગ કરવામાં આવી છે। કરમસદને મનપાનું બિરુદ આપોની માંગની સાથે વિરોધ કરવામાં આવ્યો। આણંદ મનપામાં વિદ્યાનગર, કરમસદ અને અન્ય 4 ગામોને સમાવે તેવી માંગ ઉઠી છે। સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। આણંદ મનપામાં વિદ્યાનગર, કરમસદ અને અન્ય 4 ગામોને સમાવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। સ્થાનિકો વેપારીઓએ કરમસદ બંધ રાખીને આ અંગે સખત વિરોધ નોંધાવ્યો હતો। આણંદનો મહાનગરપાલિકામાં પ્રવેશ થતાની સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। કરમસદને મનપાનો વિરોધ આપોની માંગની સાથે સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। પહેલી જાન્યુઆરી 2025ના રોજ રાજ્ય સરકારે 9 જેટલી મહાનગરપાલિકા જાહેર કરી હતી। તેમાં આણંદ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે। આણંદ મહાનગરપાલિકાની અંદર કરમસદ કે જે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું આ વતન છે અને તે કરમસદ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। તેને લઈને ગ્રામજનોમાં અસંતોષ છે। તેઓનું ક્યાંકનું ક્યાંક એવું કહેવું છે કે કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં જે સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને આજે સખત વિરોધ કરવામાં આવ્યો છે અને આજે ગામમાં બંધ પાડવામાં આવે છે। મોટાભાગની ગામની બધી જ દુકાનો, ઓફિસો બંધ છે। અત્યારે તમે જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત છે અને દુકાનો પણ બંધ હાલતમાં છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનોનો ખૂબ મોટો અને ભારે અસંતોષ છે। તેને લઈને હવે જોવું રહ્યું કે આગળ શું થશે। અમિત પારેખ, આણંદ।